હેલો વેનેસ જૂના બીકોમના વિદ્યાર્થી મિત્રો કેમ છો? આપ સૌ મજામાં છો? ચાણક્ય કોમર્સ ક્લાસીસમાં આપનું સ્વાગત છે. હું છું કૃણાલ સર. દરેકને નવા વર્ષના ખૂબ ખૂબ શુભકામનાઓ. હેપી ન્યુ યર. આવનારું વર્ષ એટલે કે જે ચાલુ થઈ ગયું છે તે 2082 યાદ છે ને? વિક્રમ સંવત 2082, નહીં કે 2025. થોડું જાણો. ચલો કોસ્ટિંગમાં આપણે જે શરૂઆત કરી છે એમાં એકમ પડતરનું પિક્ચર પૂરું કરી દીધું. દાખલો 14 માર્કમાં રહેવાનો છે. કયા પ્રકારનો દાખલા? બધા દાખલા આપણે જોયા છે. હવે ટૂંકા દાખલા તરફ આપણે આગળ વધવાના છે. જઈએ આપણે દાખલા તરફ. પ્રશ્ન નંબર 1. 7 માંથી તમારે કોઈ પણ 5 ગણવાના છે અથવા તો તમારે થિયરી સાથે લખવા પડે. 7 પ્રશ્નમાં 2 થિયરી 5 દાખલા હોઈ શકે અથવા 7 દાખલા પણ આવી શકે. 3 થિયરી 4 દાખલા પણ હોઈ શકે. જે હોય તે પેપર સેટર જાણે. આપણે તો બધી જ તૈયારી કરવાના છે કે ભાઈ ગમે તે 5 લઈને આવો, મારી પર બધા જ જુગાડ તૈયાર છે. આ તમને યાદ રહેવું જોઈએ. દાખલામાં જેટલા પણ સૂત્ર આવે બધા આપણે સમજીને લખીશું, બરાબર? સમય ઓછો એટલે આપણે ટ્રેલર બતાવતા નથી, આપણે સીધું મૂવી જોવા જવાના છે. ઓકે, તો વાંચો રકમ. દરેકને રકમ દેખાય છે ને? નવા વર્ષમાં દરેકે નવા સંકલ્પ લીધા હશે કે ભાઈ રોજ સવારે 5 વાગે ઉઠી જવા, નાહી ધોઈને પછી મા બાપને પગે પડ્યા, ભગવાનની પૂજા પાઠ કરા, 2 કલાક વાંચા, મોબાઈલમાં 1 કલાક રીલ્સ જોવા, 1 કલાક મેં મારા જીવનને કામ લાગે તેવું મોબાઈલમાં જોવા. આ બધા તમે કદાચ સંકલ્પ કર્યા હશે, માનીએ આપણે કર્યા છે ને દરેકે? કરવા જોઈએ. હોવાની પર મોટીને હેપી ન્યુ યર, સાલ મુબારક, નૂતન વર્ષ અભિનંદન. બધાને બહુ મૂકેલા, બહુ બધા ફોરવર્ડ કર્યા, પણ દર વર્ષે નવા સંકલ્પ લેવા જોઈએ. સંકલ્પ લીધા પછી એના પર તમારે મહેનત પણ કરવી જોઈએ. આપણે આ દાખલાનો સંકલ્પ લેવાનો છે કે ભાઈ આજથી આટલા દાખલા જોઈ લેવા, જેથી મને ટૂંકા દાખલા મુશ્કેલી થવા નથી. રકમ બદલાવાની છે, આંકડા બદલાવાના છે, પણ આર્થિક વધી જથ્થાનું સૂત્ર તેનું તે જ રહેવાનું છે. ટૂંકમાં માહિતી બદલાશે, પૂછવાના તો એનું એ જ છે ને ઉપર આર્થિક વધી જથ્થો શોધો. પણ નીચેની માહિતી તમને કદાચ બદલી ના આપે તો શું બદલાય તે દરેક દાખલા આપણે જોવાના છે. સૂચના દરેકે જોઈ હશે, આર્થિક વધી જથ્થો શોધો. તો આર્થિક વધી જથ્થાને આપણે EOQ થી ઓળખવાના છે, જેનું સૂત્ર આપણે વર્ગમૂળમાં લખવાનું છે. EOQ એટલે આર્થિક વધી જથ્થો, ગુજરાતી ભાષામાં, અંગ્રેજીમાં EOQ. વર્ગમૂળમાં લખવાનું સૂત્ર છે, શું લખવાનું છે? તો 2 ગુણ્યા વ ગુણ્યા પ છેદમાં ક અને ખ. શું? કમળનો ક અને ખડિયાનો ખ. હવે છેદમાં થોડું યાદ રાખવા જેવું છે કે છેદમાં ક ક્યારે લખાય? જો એકમનો સંગ્રહ ખર્ચ અથવા વહન ખર્ચ જો ટકામાં હોય તો ક લખવાનું, તો લખવાનું આવતું નથી. હવે આ બધું છે હું આપણે જોઈએ. તો આપણે દાખલામાં ઉપર જો વાર્ષિક વપરાશ આપેલો છે. આ વાર્ષિક વપરાશને આપણે વ તરીકે ઓળખવાના છે. એકમ દીઠ પડતર એને આપણે ક કહેવાના છે. ઓર્ડર મૂકવાનો ખર્ચ અથવા વર્દી મૂકવાનો ખર્ચ એને આપણે પ કહેવાના છે. અને ખ એટલે વહન ખર્ચ. વહન ખર્ચમાં વીમો, વ્યાજ, સંગ્રહ ખર્ચ, કોઈ પણ શબ્દનો ઉલ્લેખ હોઈ શકે છે ને? તો વહન ખર્ચ એ આપણો ખડિયાનો ખ. યાદ રહેશે. વ એટલે વાર્ષિક વપરાશ, પ એટલે કે વર્દી ઓર્ડર મૂકવાનો ખર્ચ, ક એટલે એકમ દીઠ કિંમત અને ખ એટલે વહન ખર્ચ. યાદ રાખજો. વહન ખર્ચ ટકામાં હોય તો કમળનો ક લખવાનું. જો વહન ખર્ચ 10% જગ્યાએ 10 રૂપિયા તો છેદમાં ક આવશે નહીં. આ યાદ રાખજો. ક્યારે ઉપયોગ કરવાનું? વહન ખર્ચ ટકામાં હોય તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. કિંમત મૂકીએ, સૂત્ર યાદ રહી જવાનું છે. વર્ગમૂળમાં 2 બેઠા જ છાપવાના. વ એટલે વાર્ષિક વપરાશ આપણને આપેલો છે 18,000. પ એટલે કે વર્દી
કે ઓર્ડર મૂકવાનો ખર્ચ બેમાંથી એક શબ્દનો ઉલ્લેખ હોઈ શકે. આ દાખલામાં ઓર્ડર મૂકવાનો ખર્ચ કેટલો છે? 30 રૂપિયા. છેદમાં ક. ક એટલે એકમ દીઠ કિંમત 60 અને ખ એટલે વહન ખર્ચ 10%. સૂત્ર લખેલું છે અને સૂત્રમાં આપણે હીરા જોડેલા છે. વર્ગમૂળમાં 2 નું 2 બેઠું જ છાપવાનું, ગુણ્યા નિશાની બેઠી છાપવાની. વ એટલે વાર્ષિક વપરાશ, પ એટલે કે વર્તી ઓર્ડર મૂકવાનો ખર્ચ, ક એટલે એકમ દીઠ કિંમત અને ખ એટલે વહન ખર્ચ. આપણું લખાઈ ગયું છે. હવે આપણે આપણી બેનપણીને બોલાવવાની, આવી જા. તારા વગર તો મેં અધૂરો જ છું. દાખલાઓ કે કેલ્સી વાપરો. કેલ્સીમાં લખવાનું પહેલા 2 ગુણ્યા 18,000 ગુણ્યા 30. હવે છેદમાં છે એટલે ભાગાકારનો સંબંધ દરેકને ખબર છે ને, તો છેદમાં એ તો ભાગ્યાકારનો ભાગ્યા 60. પછી ભલે ગુણ્યા, છેદ જ ચાલતું છે એટલે ભાગ્યા જ કરવાનું, અને જેવું લખ્યું તેવું કામ કરવાનું. ભાગ્યા 10 પછી ટકાનું બટન. ટકાનું બટન થાય પછી આ ટોપી કાઢી નાખવાની એટલે કે વર્ગમૂળનું બટન. તો તમારા આન્સર 424.26. ટૂંકમાં 424 એકમ. જવાબ આપણે એકમમાં લખવાનો છે. દરેકને ખ્યાલ છે જ, ખબર છે ને, લગભગ આપણે જેને કહીએ તે આ રીતના લખતા છે કે ભાઈ 424.26 એટલે આપણે એને 424 એકમો કહેશું. ઓકે, સમજાય આટલું? સૂત્ર લખ્યા પછી કિંમત મૂકે પછી ત્રીજા સ્ટેપમાં જવાબ જ આવવો જોઈએ. કેટલાક તો અંશનો ગુણાકાર કરે, છેદનો ગણે ને પછી ટોપી કાઢે. એટલે આ ડફોર આપણે સ્માર્ટ વર્ક કરવાનું છે. આપણે ક્યાં ગધા મજૂરી કરવાનું છે? તમને કેલ્સી શાના માટે આપ્યું? સ્માર્ટ વર્ક કરવા માટે. તમારે ક્યાં ગધા મજૂરી કરવા જવાનું? જેવું લખે તેવું કામ કેલ્સીમાં. શું કરવાનું? 2 ગુણ્યા 18,000 ગુણ્યા 30. છેદમાં છે એટલે ભાગ્યા 60. ભલે પછી ગુણ્યા નિશાની, છેદમાં એટલે ભાગ્યા 10 ટકાનું બટન. जैसा लिखा वैसा कैल्सी पे लिखने का, उसके बाद टोपी निकालने का. वर्गमूળ બટન દબાવી દેજો. તમારા આન્સર 424.26. આપણો એકમનો જવાબ પોઈન્ટમાં નહીં આવે એટલે આપણે સમજીએ કે ભાઈ 424 પોઈન્ટ એકમ આપણા હશે. તપાસનારને બહુ મસ્ત દેખાય એના માટે તમારે એ પણ કામ કરવાનું કે જવાબ તમારે આમ બોક્સમાં લખી આવવાનું. વ્યવસ્થિત તપાસનાર ખુશ થઈ જાય. જોઈએ આપણે નેક્સ્ટ દાખલા તરફ. વાંચો રકમ શું છે? નંબર 2, નીચેની વિગતો પરથી તમારે આર્થિક વૃદ્ધિ જથ્થો શોધવાનો છે. આપણે જોઈ ગયા યોગ્ય બરાબર સૂત્ર વર્ગમૂળમાં આવે, જોઈ ગયા ને. હવે આપણને જે આપ્યું તે વાંચીએ. આગળ કે વર્ષ દરમિયાન કેટલી વાર ઓર્ડર મૂકવો પડે તે પણ જણાવો. ઓર્ડરની સંખ્યા પણ પૂછી છે ને આપણે એક્સ્ટ્રા સ્ટેપ. આપણને દ્વિમાસિક વપરાશ આપણે શીખી ગયા. વપરાશ એટલે કઈ નિશાની આવે? વ. આપણને જે આપેલો છે વાર્ષિક વપરાશ એ કેટલા માસનો છે? જો દ્વિમાસિક એટલે કે 2 માસ. મારે તો વ એટલે શું કહેવાય? વાર્ષિક વપરાશ. શું કહેવાય? વાર્ષિક વપરાશ. તો મને વાર્ષિક વપરાશ નથી પણ શું કરવાનું મારે? દ્વિમાસિક વપરાશ છે એટલે ભાગ્યા કેટલા કરી દેવાના? 12. આ ભાગ્યા 2 ગુણ્યા કેટલા કરી દેવાના? 12 માસ. તો આપણને વાર્ષિક વપરાશ મળી જાય. કેટલો મળે ગણો? 1500 ભાગ્યા 2 ગુણ્યા 12. તો 9000 મારો વાર્ષિક વપરાશ મળે. આવા ધીમે ધીમે આપણે દરેક ટ્વિસ્ટ લાવવાના છે. શું ટ્વિસ્ટ? દ્વિમાસિક વપરાશ આપેલો છે, મારે વાર્ષિક વપરાશમાં કન્વર્ટ કરવાનું. વાર્ષિક વપરાશ એટલે કે 1500 ભાગ્યા કેમ 2 માસ? દ્વિમાસિક છે એટલે. ત્રિમાસિક હોય તો ભાગ્યા 3 કરતે ગુણ્યા 12 માસ તો રહેવાના જ. વર્ષમાં 12 માસ આવે. આપણે વોડાફોન, આઈડિયા, જીઓ કંપની નથી કે આપણે લૂંટી લઈએ. નથી આપણે ડીશ ટીવી વાળા કે જેમાં 28 દિવસનું રિચાર્જ એટલે મહિનો થાય. એ આપણું ગણિત નથી, બરાબર. 9000 એકમ. એકમ દીઠ પડતર એટલે કમળનો ક 400 રૂપિયા. વર્દી મૂકવાનો ખર્ચ કે ઓર્ડર મૂકવાનો ખર્ચ એટલે એને શું કહેવાય? પ 800. એકમ દીઠ વાર્ષિક ખર્ચ એટલે કે વહન ખર્ચ
ખ 10%. રકમ નીચે છાપી વ એટલે વાર્ષિક વપરાશ, ક એટલે એકમ દીઠ કિંમત, પ એટલે અડક વધી મૂકવાનો ખર્ચ અને ખ એટલે વહન ખર્ચ ટકામાં આપેલો છે. આંકડા ગુજરાતીમાં હોય તમારે અંગ્રેજીમાં લખવું પડે, પછી તમે 1500 અને તમારી ભાષામાં 1400 સમજીને તમે 9 જ ગણિત લાવે તેની ચાલે. હવે લખીએ આપણે EOQ. દરેકને સૂત્ર હોય તો મગજમાં હશે કે 2 ગુણ્યા વ ગુણ્યા પ છેદમાં ક ક્યારે લખવાનું? જો વહન ખર્ચ ટકામાં છે તો ક આવે. શબ્દ મારા યાદ રાખજો. વહન ખર્ચ એટલે કે ખડિયાનો ખ જો ટકામાં હોય તો છેદમાં કમળનો ક લખવાનો, નહીં તો લખવાની જરૂર નથી. અંશમાં કોઈ માથાકૂટ નહીં થાય, છેદમાં ક માટે માથાકૂટ થાય. ભાઈ જો ટકામાં આવે તો મેં આવું, 2% નહીં આવે તો મેં પણ આવતો નથી. કિંમત લખાઈ ગઈ છે. આપણે હવે સૂત્ર લખાઈ ગયું છે, આપણે કિંમત મૂકવાની બાકી છે. કિંમત મૂકી દઈએ. વર્ગમૂળમાં 2, વ એટલે વાર્ષિક વપરાશ 9000, પ એટલે કે વર્ધી ઓર્ડર મૂકવાનો ખર્ચ 800, છેદમાં કમળનો ક 400 અને વહન ખર્ચ 10%. ફરી એકવાર જોઈ લેજો, જેવું લખે તેવું જ કામ કેલ્સીમાં કરવાનું. આપણે પોતાનું મગજ મૂકવા જવાની જરૂર નથી. કેલ્સી હાથમાં રાખવી. 2 ગુણ્યા 9000 ગુણ્યા 800 થઈ ગયો ગુણાકાર. પછી ભાગ્યા છેદમાં એટલે શું? ભાગ્યા. ભાગ્યા 400. પછી ભલે ગુણ્યા શું કરવાનું? ભાગ્યા 10%. 360 આવ્યા. પછી આપણું ટોપી વર્ગમૂળનું બટન તો 600 એકમ આવશે. કોના? EOQ ના. કેટલા એકમ? 600 એકમ. સાથે જ મારે ગણવાનું છે કે વર્ષમાં વર્દી મૂકવાનો ઓર્ડર. શું? વર્દી મૂકવાનો ઓર્ડર છે ને? નહીં, વાંચો. કેટલી વાર ઓર્ડર મૂકવા પડે વાંચતા શીખવાનું છે. જો વર્ષ દરમિયાન કેટલી વાર ઓર્ડર મૂકવા પડે તો લખીએ આપણે ઓર્ડરની સંખ્યા. ઓર્ડરની સંખ્યાનું સૂત્ર તમારે યાદ રાખવાનું છે કે વાર્ષિક વપરાશ છેદમાં EOQ નો જવાબ. ઓર્ડર કે વર્દીની સંખ્યા શોધવી હોય તો શું યાદ રાખવાનું? વાર્ષિક વપરાશ છેદમાં EOQ. તો વાર્ષિક વપરાશ એટલે કે વ આપણો કેટલો છે? 9000 અને EOQ ને આપણે ઉચકીને લાવેલા છે કે ગણતરી કરી છે આપણે કેટલી? 600 એકમની. તો કેલ્સીમાં 9000 ભાગ્યા 600 કરી દો તો તમારે વર્ષ દરમિયાન 15 વખત ઓર્ડર આપવા પડે. કેટલી વખત? 15 વખત. આ રીતના ઓર્ડરની સંખ્યા તમારે શોધવાની છે, જે તમારે યાદ રાખવાનું છે. યાદ રહેશે. સાથે આપણે એમાં એક વસ્તુ એડ કરી દઈએ. શું એડ કરી દઈએ? 2 વર્દી વચ્ચેનો સમયગાળો. બે વર્દી વચ્ચેનો સમયગાળો 365 છેદમાં ઓર્ડરની સંખ્યા. આપણે એક સૂત્ર બીજું પણ જોઈ લઈએ. 2 વર્દી વચ્ચેનો સમયગાળો 365 છેદમાં ઓર્ડરની સંખ્યા. કિંમત મૂકી દઈએ 365. ઓર્ડરની સંખ્યા 15 આવેલી છે. 365 ભાગ્યા 15 કરી દેજો. 24.33 એટલે લગભગ 24 દિવસ. કેટલા દિવસ? 24 દિવસ. આવું તમને પૂછી નાખ્યા. 3 સૂત્ર છે. આર્થિક વર્દી જથ્થો, વર્દી ઓર્ડરની સંખ્યા અને 2 વર્દી વચ્ચેનો સમયગાળો. આપણે બધું જ જોયું છે એક્ઝામમાં.
જે આપણા નસીબમાં આવે તેને આપણે જોયા કરીશું. બરાબર. 15 મિનિટનો સમય થઈ ગયો. 2 દાખલામાં થઈ ગયો ને. આપણે બધા દાખલા શીખવાના જ છે. શીખતી વખતે બિલકુલ ઉતાવળ કરવી ન જોઈએ. ગણતી વખત જો ઉતાવળ કરવી વાંધો જ નથી. અને ગણ્યા પછી જો આવડી ગયું, અભિમાન ચડી ગયું હોય તો સાચવીને ગણવા જવાનું. કે જેટલું અભિમાન ચડે ને એટલું રાવણ કરતા આપણી મતી વધારે ભ્રષ્ટ થઈ જાય ને. જઈએ આપણે નેક્સ્ટ દાખલા તરફ. ગમે તે 5, એમાં એક દાખલો છે આર્થિક વર્ધી જથ્થાનો. હવે થોડું આપણે મતી ભ્રષ્ટ એના પર થોડું આપણે યાદ કરીએ. હમણાં 18 થી 25 વર્ષની ઉંમરના મારા ઘણા બધા મિત્ર જે છે એમને એક પ્રશ્ન પૂછ્યો હતો મેં. બધા એક જ ગામના હતા. એમને પૂછ્યું કે તમારી લોકસભાની સીટ નંબર કયો છે, અથવા એ જગ્યા પછી એવું પૂછી નાખ્યું કે ખબર નહીં હતી એટલે કે ભાઈ આપણા લોકસભાનો સભ્ય કોણ છે, આપણા સંસદ સભ્ય કોણ છે આપણી સીટના, એવું કીધું મેં. તો કદાચ લોકસભાની સીટ શું તે જ ખબર નથી એમ કે લોકસભા શું હતી જાણતા જ નથી. મેં કીધું ભાઈ તું ફોન મૂકી દે, આ 2 કલાક રીલ્સ જો, એના કરતા તું એક કામ કર, 1 કલાક રીલ્સ જોજે અને 1 કલાક પોતાના હક ફરજ જે મૂળભૂત અધિકારો છે અને દેશનું જે તંત્ર છે એનું થોડું જાણી લેજે, તને કામ લાગે. પછી તો ખબર નહીં પડે તો બિચારા એમ કહે કે પછી મારા ગામમાં સરપંચે આટલા બધા ભ્રષ્ટાચાર કર્યો, મને તો આજે ખબર પડી. તું કઈ જાણતો જ નથી, તને ખબર ક્યાંથી પડે છે ને. જાણવાનું કરો. આ તો દિવાળીના દિવસ બધા ભેગા થયા તો વાત નીકળી. વિધાનસભાના સભ્યનું નામ ખબર છે કે અમારા પડોશી હતા, ફળિયા એક જ મોહલ્લામાં હતા બધા જ, એટલે ખબર છે. પણ લોકસભા એટલે શું જાણતા જ નથી. જાણો આપણે એજ્યુકેશન કેટલું નીચે આવી ગયું. હમણાં એવું પૂછતે કે રાષ્ટ્રપતિ કોણ છે, તો કદાચ રાષ્ટ્રપતિ કોણ એ પણ પ્રશ્ન નીકળતા, એટલે આપણો પ્રશ્ન પૂછ્યા જ નથી એ લોકોને. તમે બી જાણો કે તમારી વિધાનસભા નંબર કયો છે, કોણ છે તમારા એમએલએ, લોકસભામાં કોણ છે તમારો સંસદ સભ્ય તે જાણો. આટલું તો જાણો. જે નેતાઓ તમે ચૂંટીને મોકલો છો 5 વર્ષ માટે, તેણે કયા કામ કર્યા છે, આરટીઆઈ કરો, જાણો. જાણવા જેવું જાણો, બાકીનો સાઈડ પર રાખો રીલ્સ. આખો દિવસ મનોરંજન, ખાઓ પીવો અને મનોરંજન કરો. એ તો ગરીબ રેખા તરફ જવાની સીધી લીટી છે. હા ને, આપણે ઘસતા સીધી લીટી હતી એ પ્રમાણે સીધી લીટી છે આ મનોરંજનની દુનિયા. વાપરો, મેં પણ વાપરો, 1 કલાક તો મેં પણ રોજ વાપરું ને રીલ્સ. પણ એના સિવાય પણ આપણે બીજું બધું જાણકારી લેવી જોઈએ. ક્યાંથી? મોબાઈલ દેવ પરથી. આર્થિક વધી જથ્થો આપણે શોધવાનો છે. વાર્ષિક વપરાશ આપણને તૈયાર આપેલ દેખાય દરેકને. એકમ દીઠ કિંમત એટલે કમળનો ક, એકમ દીઠ વીમો, વ્યાજ અને સ્ટોરેજ સંગ્રહ ખર્ચ, 3 એ 3 આપી દીધા છે. વીમો, વ્યાજ ને સંગ્રહ ખર્ચ, ખડિયાનો ખ. વર્ધિક ઓર્ડર મૂકવાનો ખર્ચ એટલે પતંગનો પ. તો દાખલામાં આપણે શીખ્યા હતા કે જો વહન ખર્ચ, વીમો, વ્યાજ ને સંગ્રહ ખર્ચ જો ટકામાં હોય તો કમળનો ક છેદમાં લેવાનો. જો વહન ખર્ચ ટકામાં નથી તો આપણે કમળનો ક છેદમાં લેવા નથી. આ યાદ રાખજો. જો તું આવે તો જ મેં આવા, જો તું નહીં આવે તો મેં પણ નહીં આવું. આવું તમારા લાઈફમાં ચાલતું હશે આપણે માનીએ. EOQ બરાબર વર્ગમૂળમાં 2 ગુણ્યા વ ગુણ્યા પ છેદમાં કમળનો ક કેમ નહીં આવે, તેનો ભાઈ ટકા, એટલે કે વહન ખર્ચ ટકામાં નથી. વહન ખર્ચ તો છે જ પણ ટકામાં નથી, એટલે છેદમાં ક આવતો નથી. જો ટકામાં તો છેદમાં ક પણ લખતે. તો વર્ગમૂળમાં 2 વ એટલે વાર્ષિક વપરાશ તૈયાર આપણને આપેલો છે 90,000. જો તૈયાર આપવામાં નહીં આવે તો શું કરવાનું? જો દ્વિમાસિક હોય તો ભાગ્યા 2 ગુણ્યા 12 કરવાના, ત્રિમાસિક હોય તો ભાગ્યા 3
ગુણ્યા 12 કરીને વાર્ષિક વપરાશ શોધવાનો. આ યાદ રાખજો, આ ટ્વિસ્ટ હોઈ શકે. પ એટલે કે વર્ગીકરણ મૂકવાનો ખર્ચ 10 રૂપિયા છે અને વહન ખર્ચ મારી પર 3 અલગ અલગ છે 1.80 રૂપિયા, એટલે કે 1 રૂપિયા ને 80 પૈસા. 0.60 પૈસા કે રૂપિયા, 0. પોઈન્ટ બદલે રૂપિયા બોલવાનું અને માત્ર 60 હોય તો 60 પૈસા બોલવાનું. તમને બોલતા નથી આવડતું? નથી આવડતું ને? જોઈએ શું બોલાય એને, 0.60 રૂપિયા. અને રૂપિયા નહીં બોલવા, પૈસા બોલવું હોય તો પોઈન્ટ ની 60 પૈસા જ બોલવાનું. શું બોલવાનું? 60 પૈસા. યાદ રાખજો, ઘણા બધા નથી આવડતું. 3 3 નો પ્લસ કરી દઈએ આપણે તો 3 રૂપિયા થવાના. 6 ને 6 12. એકી ઠીકે અંદર એમ કે ને નહીં આવડે તમારી પર છે જ કેલ્સી કે ભાઈ 1.8 પ્લસ 0.6 પ્લસ 0.6. 3 આવા જોઈએ, દેખાય છે? દેખાતા ને? હા, એ 3. પછી કેલ્સી વાપરવાનું. 2 ગુણ્યા 90,000 ગુણ્યા 10 ભાગ્યા 3 પછી બરાબરનું બટન. શું કીધું? હા, સાંભળો તરીકે 2 ગુણ્યા 90,000 ગુણ્યા 10 ભાગ્યા 3 પછી બરાબરનું બટન અને પછી વર્ગમૂળનો બટનનો ઉપયોગ કરજો. તમારા આન્સર એટલા પોઈન્ટમાં આવવાનો છે 774 પોઈન્ટ 60. 59.66 છે ને? દરેકને યાદ રહેશે ને? પેલામાં ટકા પછી શું કરલું આપણે? સીધું વર્ગમૂળનું બટન. આમાં શું કર્યું? બરાબરનું બટન. ફરી પાછું જોઈ લેજો. 2 ગુણ્યા 90,000 ગુણ્યા 10 ભાગ્યા 3 પછી બરાબર એટલે 6 લાખ આવે અને 6 લાખનું વર્ગમૂળ એટલે 774.60. એટલે આપણે સમજી લે કે ભાઈ 475 એકમ છે. કેટલા? 775 એકમ. યાદ રહેશે ને? વાંચવાનું પણ તમને યાદ રહેવું જોઈએ, કેવી રીતના વંચાય. યાદ રહેશે વાંચવાનું કે ભાઈ 0 પોઈન્ટ તમે કોમર્સમાં ભણો તો આને કહેવાય 0.60 રૂપિયા. પોઈન્ટ બોલે તમારે રૂપિયા બોલવાનું અને જો પૈસા બોલે તો 60 પૈસા બોલાય. ઘણા બધાને બિલકુલ નથી આવડતું કે આને કેટલા વંચાય. થોડું વ્યવસ્થિત કરી દઈએ આપણે, તમને વંચાય. તમારે આજે જ જઈને પ્રયોગ કરવાનો કે બોલ ભાઈ આને કેટલા વંચાય, તો તમને એવું કહે કે 0.60 રૂપિયા અથવા તમને એવું કહે કે 60 પૈસા. તો સમજો કે આને ખબર છે કે એનામાં સદબુદ્ધિ છે, કે એને ખબર છે કે કેવી રીતના વાંચવાનું છે. ઘણા બધા જાણતા જ નથી કે આને 60 પૈસા બોલાય અથવા તો 0.60 રૂપિયા બોલાય. બધા અજાણ જ છે. ભણેલા છે પણ ગણેલા બિલકુલ નથી. જાણો, ચેક કરી આવજો આજ ઘરે જઈને. જઈએ આપણે આગળ. તમારા માટે એક બ્લેન્ક પેજ છે, આપણે કઈ નવા વિચાર લાવીશું. જઈએ આપણે આગળ નવા નવા દાખલા તરફ. વાંચો શું કીધું છે. મિસ્ટર મિસિસ જોખી પ્રમાણ સમયના 80% સમયમાં એક કામ પૂરું કરે છે. પેલું જે બ્લેન્ક પેજ હતું મને હમણાં યાદ આવેલું છે. ભાઈ એક વિદ્યાર્થીનો સવાલ હતો. એમણે એવું પૂછેલું હતું કે કોમેન્ટમાં કે ભાઈ પડતરના 100% એટલે શું? પડતરના 100% એટલે શું? તો પડતરના 100% આ પ્રકારનું જો વિધાન તમને આપે તો તમે પડતર પ્લસ નફો જે તેને વેચાણ કેવું ને, તો પડતરના 100% એટલે કે પડતર પણ 100, નફો એ 100. જેના પર ટકા આપે ને 100% ધરવાનું. પડતર 100, નફો 100, તો તમારું વેચાણ કેટલું થવાનું છે? 200. ખ્યાલ આવે? આ જે પ્રશ્ન હતો કોમેન્ટ બોક્સમાં હતો, આપણે આન્સર આપી દઈએ. અથવા તમને એવું આપે કે ભાઈ
પડતરના 10%. જેના પર ટકા આપે એને 100 લખવાનું. પડતર 10%, તો પડતરમાં 100 લખવાનું. નફામાં લખવાનું 10. તો વેચાણ કેટલું થવાનું? 110. યાદ રહેશે આ? એની જગ્યાએ તમને આપે કે ભાઈ વેચાણ કિંમતના 20%. વેચાણ કિંમતના 20%, એમ કે તમારે इधर देखने का वेचाण पर टका आप्या तो वेचाण 100, नफो 20, तो ऊपर પડતર કેટલી આવે? 80. કારણ કે પડતર પ્લસ નફો તો જ વેચાણ કિંમત મળે ને. જેના પર ટકા આપે એને 100 લખવા, નફામાં લખીને પછી સેટિંગ કરતા બધાને આવડવું જોઈએ. આ તો યાદ રહેશે આટલું? જોઈએ આપણે. બ્લેન્ક પેજ આના માટે હતું. મિસ્ટર જોખી પ્રમાણ સમયના 80% માં એક કામ પૂરું કરી દે. એટલે કે એને જે કામ આપવામાં આવે તેના 80% સમય લે. દાખલા તરીકે એને 10 કલાક આપ્યા હોય તો માત્ર 8 કલાક લે. એમ કે 80% નો મિનિંગ આવો થાય. ખ્યાલ આવે ને દરેકને? જે માટે તેને સમય વેતન કરતા હેલ્સી યોજનામાં 40 રૂપિયા વધુ મળે. કલાક દીઠ વેતનનો દર ₹20 છે. રોવેન યોજના મુજબ કુલ વેતન અને કલાક દીઠ વેતનની ગણતરી કરવાની છે. એકાદ દાખલો હોઈ શકે 2 માર્કમાં અથવા 4 માર્કમાં. પ્રશ્નમાં 2, 3 માં બી સેટ કરે. સાહેબ કેવું સેટ કરે? એક દાખલો 10 માર્કનો હોય, સારે દાખલો એક 4 માર્કનો પણ હોય. આ રીતના પેપર સેટ કરે 14 માર્કમાં. ખ્યાલ આવે ને મારી ભાષા? 14 માર્ક આ રીતના સેટ કરે કે પ્રશ્ન નંબર 2 છે એમાં 10 માર્કનો અને 4 માર્કનો. 14 માર્ક થઈ ગયા. એના અથવામાં 14 માર્કના દાખલામાં 7 માર્કના 2 પૂછે, 14 માર્કના એક પણ ગમે તે આવી શકે. તો ક્યાંથી શરૂઆત કરવાની? તો સમય વેતન પ્રથાનો દાખલો છે. તમે કોલેજમાં ભણ્યા હોય, નહીં ભણ્યા હોય, ઇન્ટરનલ એક્ઝામ તમે દાખલો ગણ્યો હોય નહીં ગણ્યો મને ખબર નથી. એટલે આપણે શરૂઆત કરીએ. શરૂઆતથી પૂરેપૂરી શુભ મુહૂર્ત કરીએ. જે દાખલામાં તમને સમય રૂપિયા આપેલા હોય, હેલ્સી રોવેન હોય, એને સમય વેતન પ્રથા તમારે ગણવાની. કે ભાઈ એના દાખલા છે બધું જ માંથી હમણાં ભણાવવાની છે એટલે આપણે ઉપર ટપકે બધી વાત કરવાના છે. વેતન ગણવા આપે ને ભાઈ તમને હેલ્સી રોવેન કાર્ય સમય દેખાય ત્યારે શું કરવાનું? તો તમારે આ રીતના શુભ મુહૂર્ત કરવાનું. ટીએ એટલે આપેલ સમય, નીચે લખવાનો માઇનસ ટીટી, લીધેલો સમય કોઈ પીધેલો કેવો નહીં, અને ટીએસ એટલે બચાવેલ સમય. અને ત્યાર પછી એક લાઈન છોડીને આર, કલાક દીઠ મજૂરી અથવા કલાક દીઠ વેતન લખો, જે લખો તે. આ રીતના તમારે 4 માહિતી લખવાની. ટીએ એટલે આપેલ સમય, માઇનસ ટીટી લીધેલો સમય, ટીએસ બચાવેલો સમય, આર એટલે કલાક દીઠ મજૂરીનો દર. 4 માહિતી લખી દેવાની અને પછી તમારે શરૂઆતથી વાંચવાનું. મિસ્ટર જોખમ કોણ? જોખી પ્રમાણ સમયના 80% સમયમાં એક કામ પૂરું કરે. તો આપણે માની લઈએ કે એને જે સમય આપણે આપેલો છે એ 100 છે. કેટલો? 100. 100 ને 80% કરો તો 80% સમય લીધો કહેવાય. તમને બહુ ભાન ભૂલી જવું લાગતું હોય તો આપણે લખી દઈએ કે ભાઈ આપેલો સમય 100 કલાક છે. એમાંથી એણે 80% સમયમાં કામ પૂરું કર્યું છે એટલે 80 કલાક એણે સમય લીધો છે એવું કહેવાય. તો એણે 20% સમય બચાવેલો કહેવાય. કેટલો કહેવાય? 20%. આવું તમારે આટલું વાંચીને લખવાનું કે પ્રમાણ સમયના 80% સમયમાં એક કામ પૂરું કરે તો આપેલ સમય 100, લીધો 80 તો બચાવેલો 20. કોઈ સ્કીપ કરીને જોવું નહીં. શાંતિપૂર્વક સાંભળો. જેટલું સાંભળશો, જેટલું સમજશો એટલું પરીક્ષામાં કામ લાગવાનું છે. ગોખેલું જીવનમાં કામ લાગતું નથી. સમય આવે ત્યારે તમે કર્ણ જેવું થાય, કદાચ તમને શ્રાપ મળી જાય કે ભાઈ તને જ્યારે જરૂર પડે ત્યારે તો બધું ભૂલી જશે. આવો શ્રાપ મળેલો યાદ છે ને કર્ણને? તેમ ભાઈ મારો બી કોઈ શ્રાપ જ નથી આપતો, પણ તમે જો ઉતાવળથી જોવાશો તમને ભૂલી જવાની ગેરંટી વધી જાય એ તમને કહેતો છું. કલાક દીઠ
મજૂરીનો દર માટે કલાક દીઠ વેતનનો દર 20 રૂપિયા આપેલો છે. કેટલા આપેલો છે? 20 રૂપિયા. પણ ઉપર આપણને કોઈ સમય આંકડામાં આપ્યો નથી કે 5 કલાક 10 કલાક ટકામાં આપેલો છે. પછી આપણને જે મસ્ત મજાનું એક વિધાન આપેલું છે તે સમય વેતન કરતા હેલ્સી યોજનામાં ક્યાં સમય વેતન કરતા હેલ્સી યોજનામાં 40 રૂપિયા વધુ મળે. તો લખીએ આપણે સૂત્ર સમય વેતન પ્રથા બરાબર હેલ્સી બોનસ યોજના. શું કીધું છે? વચ્ચે બરાબર આપણે મૂકેલું છે. જો સમય વેતન કરતા એટલે કે આના કરતા હેલ્સી યોજનામાં 40 રૂપિયા વધારે મળે. જો વચ્ચે મારે ઇક્વલ મૂકવું હોય તો 40 રૂપિયા વધારે મળે. 40 કા મારે પ્લસ કરી દેવાના સમય વેતન પ્રથામાં, અથવા તો ત્યાં શું કરવાનું -40 કરી દેવાના, તમને જે ઠીક લાગે તે. તો આપણે એક કામ કરીએ, સમય વેતન પ્રથામાં આપણે 40 લખી દઈએ એટલે બંને બાજુ કેવું થઈ જાય? સરખું સરખું. હવે સૂત્ર શું આવે તે તમારે યાદ રાખવા પડશે. સમય વેતન પ્રથા જગ્યા થોડી જોઈશે. સમય વેતન પ્રથાનું સૂત્ર છે ટીટી ગુણ્યા આર. શું લખવાનું સૂત્ર એનું? ટીટી ગુણ્યા આર. યાદ રહેશે? હેલ્સી નું સૂત્ર ટીટી ગુણ્યા આર પ્લસ 1/3 કૌંસમાં ટીએસ ગુણ્યા આર. 1/3 નો અર્થ એવું થાય કે 50%. તમે 50% લખો તો એ વાંધો નહીં. 50% લખવાને કરતા લખો 1/3, અડધા કરી દેવાના. સૂત્ર આપણા ભેજા પ્રમાણે આપણે તૈયાર કરવા જવાનું. હેલ્સી નું સૂત્ર છે ટીટી ગુણ્યા આર પ્લસ અડધું એટલે કે 1/3 ગુણ્યા ટીએસ ગુણ્યા આર. તો બંનેના ઘરમાં ટીટી ગુણ્યા આર જે છે એ બંનેના આપણે ચકલા ઉડે એટલે બંનેને કાઢી નાખીએ. બરાબર, આ બંને કાઢી નાખીએ તો આપણી પર રહેવાનો શું? તો આપણી પર રહેવાના બાજુ 40 1/3 ટીએસ ગુણ્યા આર. થઈ ગયો આટલો. બંનેમાં કોમન છે, બંનેનો જવાબ છે તો આપણે કાઢી નાખવાનું, કેન્સલ કરી નાખવાનું. બાજુ પડલા 40 ગુણ્યા 2 એટલે 80. ટીએસ નો જવાબ કેટલો છે? 20%. ટીએસ નો જવાબ 20%. આવું કોઈ લખવું નહીં. આ ટકાવારી છે, નથી કલાક. યાદ રાખજો, તમારી જે ભૂલ થવાની સંભાવના આજ બધી છે કે હું લખવાનું તે જ ખબર નહીં પડે. ટીએસ મારે શોધવાનો છે એટલે કોઈએ 20% લખવા નહીં. 40 ગુણ્યા 82 થઈ ગયું. કૌંસમાં ટીએસ લખવાનું છે બેઠું જ, અને આર નો જવાબ કેટલા રૂપિયા છે? 20 રૂપિયા. આ બધું શામાં ચાલતું છે? રૂપિયામાં. તો રૂપિયામાં ટકા વાળું કઈ ઘૂસણખોરી કરવું નહીં જોઈએ. યાદ રાખો, સંગ્રહખોરી કરવાનું, ઘૂસણખોરી નથી કરવા જવાનું આપણે. તો 20 ગુણાકારમાં છે, બાજુ પલટાવે ક્યાં જવાનો? ભાગાકારમાં. 80 ભાગ્યા 20. તો ટીએસ તમારો કેટલો આવે? 4 કલાક. શામાં લખવાનો જવાબ એનો? 4 કલાકમાં. મારે શું કરવાનું છે? રોવેન યોજના મુજબ કુલ કેટલું વેતન મળે? તો બચાવેલો સમય આપણી પર 4 છે. કેટલો છે? 4. જે 20% છે તો કેલ્સી વાપરવાની. 4 ભાગ્યા 20 ટકા કરો તો કેટલા મળે? કેટલા? 5 ચોક 20 એટલે 20. વાપરી જો મગજ. 4 ભાગ્યા 20%. વીસ આવે. તો આપણે આપેલો સમય 20 કલાક હશે, એમાંથી 80% એટલે 20 ના 80% એટલે કેટલા? 16 કલાક. તો બચાવેલા આપણા 4 કલાક આવી ગયા. એટલે લીધેલો સમય એનો કેટલો હશે?
20 કલાક, જેમાં લીધેલો સમય 16 છે અને બચાવેલો કેટલો છે 4. એટલે આપેલ સમય 20 કહેવાય, લીધેલો 16 અને બચાવેલો 4. આ રીતના તમારે ઘડામણ કરવી પડે. 4 માર્કમાં દાખલો હોય તો. 2 માર્કમાં તો હવે આવું નથી આવવાનું. સમજી શકો દાખલો કેટલા માર્કમાં છે? 3 માર્કમાં. હવે દાખલા 3 માર્કનું કોઈ આવતા નથી પરીક્ષામાં, તો કેટલા માર્કના? 2 માર્કના. તો આ બધું આવવાનું નથી, પણ 4 માર્કમાં હોઈ શકે. અથવા તો આટલું જ પૂછે કે આપેલ સમય કેટલો છે. રોવેનની પણ પૂછે. હવે આપણે રોવેની યોજના મુજબ વેતન અને કલાકની વેતન પૂછેલું છે. લખી દઈએ રોવેની યોજના મુજબ વેતન. રોવેન બહુ દૂર દૂર લખેલું છે, આપણે નજીક કરી દઈએ. ટીટી ગુણ્યા આર તો રહેવાનું છે પ્લસ કૌંસમાં ફરી પાછું ટીટી ગુણ્યા આર ગુણ્યા ટીએસ છેદમાં ટીએ. આટલું જબરજસ્ત સૂત્ર છે કોનું? રોવેનનું. ટીટી ગુણ્યા આર પ્લસ કૌંસમાં ટીટી ગુણ્યા આર પ્લસ નહીં શું ગુણાકાર તમે જોઈ શકો. સૂત્ર મગજમાં જેવું આવે તેવું લખવાનું સાચવીને. ટીટી ગુણ્યા આર પ્લસ ટીટી ગુણ્યા આર પ્લસ કૌંસમાં ટીટી ગુણ્યા આર ટીટી ગુણ્યા આર ગુણ્યા ટીએસ છેદમાં ટીએ. આખાના છેદમાં ટી લખ્યો તોય વાંધો બિલકુલ નથી. સમજાયા સૂત્ર? આપણી પાસે સમય નથી એટલે આપણે દાખલાની સાથે સમજતા છે એટલે ભાગવું નહીં. કિંમત લખીએ આપણે. ટીટી ગુણ્યા આર. ટીટી એટલે કેટલા? 16. આર એટલે 20. 16 ગુણ્યા 20 પ્લસ કૌંસમાં 16 ગુણ્યા 20 ગુણ્યા બચાવેલો સમય 4. આપેલો સમય કેટલો છે? 20. તમે જોઈ શકો ટીએ નો જવાબ 20 છે અને ટીએસ નો જવાબ કેટલો આપેલો છે? 4. કિંમત લખાઈ ગઈ છે. કિંમત આવી ગઈ. કેલ્સી વાપરીએ. વાપરો કેલ્સી. તો 16 ગુણ્યા 20 16 દુ 32 અને એક બટાકો લગાડી દેવાનો. 20 ના ચકલા ઉડી જવાના. 16 ચોક 64. નિયળ તમારે કેલ્સી પણ 16 ગુણ્યા 20 ગુણ્યા 4 ભાગ્યા 20 કેટલા આવે? 324. ભાગ્યા 20 તો કર. સમજ પડી? કેલ્સી વાપરવાનું ક્યારે? જો તમને કે 16 ગુણ્યા 20 ગુણ્યા 4 ભાગ્યા 20 કેટલા આવે? 64. તમારા માટે આવી ગયો. પણ તમારું મગજ ચાલતું તમારી રીતના ગણી શકો. તમે એટલા બધા ડફોર નથી કે તમે તમારું મગજ ત્યાં બંધ જ કરી દો. આપણે જે શીખતા છે એ કામ પર લાગવું જોઈએ. પ્લસ 320 એટલે 384. 384 રૂપિયા એને રોવેન યોજના મુજબ મળવાના છે. કેટલાક તો આ રીતના લખે 324 રૂપિયા. તો આ લખો એક ખોટું છે. રૂપિયાની નિશાની તમારે પહેલા લખવાની ને પછી 324 લખવાના. આ સાચું છે. લખતા નથી આવડતું ઘણાને. વિચાર કરો. છે ને? સાલ મુબારક તમે બધા કરીને આવ્યા. સાલ મુબારક. કેટલાક તો સાલ મુબારક છે ને રપાટે ચડેલા. એના જેવું જ છે. જઈએ આપણે નેક્સ્ટ દાખલા તરફ. કેવી રીતના ગણવાનું છે એ તમારે 2 વખત જોવાનું. ઓકે. જે નેક્સ્ટ દાખલા તરફ. કુલ પડતર નફો શરૂઆતનો સ્ટોક છેવટનો સ્ટોક નથી, એમ કે તમારે કુલ પડતર અને કુલ નફો શોધવાનો છે. બધા દાખલા ભેગા જ છે. 2 માર્ક માટે આપણે મહેનત કરતા છે. 2 માર્ક જવાની જોઈએ. આ દાખલો 7 માર્કમાં પૂછાય તો 1-2 એન્ટ્રી વધારે પણ પૂછે. અંદર 40 સ્થિરના બી થોડી આપી દે. હોઈ શકે આવું. તો માલ સામાન મજૂરી
કુલ આપેલું છે, કારખાના આટલા ખર્ચા, પડતરના આટલા છે, ઓફિસના પડતરના આટલા. રકમ વંચાઈ ગઈ. પડતરના પત્રકના દાખલા આપણે મોટા જોયા છે, જે રકમ આપણે ડિટેલમાં વાંચતા નથી. તમને આ માલ સામાન, મજૂરી, વેચાણ, કારખાના ખર્ચ નાના આટલા આપે, તમારે ટૂંકમાં પડતરના પત્રકનો નમૂનો તૈયાર કરી દેવાનો. સમજ પડી? જેટલું આપણે લખતું જવાનું. તો આપણે સૌપ્રથમ જે આપ્યું તે પણ નમૂનો લખી દઈએ. માલ સામાન પ્લસ મજૂરી, પ્રત્યક્ષ ખર્ચા નથી આપ્યા. જે આવે તે પ્રાથમિક પડતર. કારખાના ખર્ચમાં કે સૂચના નથી આપી ચલિત સ્થિર, તો કારખાના ખર્ચ ઉમેરો. સામા પ્રાથમિક પડતર મળે, શું મળે? કારખાના પડતર. શું મળે? કારખાના પડતર પ્લસ ઓફિસ ખર્ચા. શું મળે? ઓફિસ પડતર. તૈયાર માલનો શરૂઆતનો છેવટનો સ્ટોક નથી આપ્યો. વેચાણ વિતરણ ખર્ચની બી તમને વાત નથી કરી, એટલે આપણે ઓફિસ પડતરને શું કહેવાની છે? કુલ પડતર. શું કહેવાનું છે એને? કુલ પડતર. સમજાય? સમજાય? યાદ રહેશે? તમને ઓફિસ પડતર પછી કઈ નથી આપેલું, ઓફિસ પડતર ને આપણે કુલ પડતર કહેવાની. યાદ રહેવું જોઈએ. હવે જે આપ્યું લખીએ કે ભાઈ માલ સામાન તો 60,000, મજૂરી 21, 1,20,000. તો પ્રાથમિક પડતર કેટલી આવે? 1,80,000. કારખાના ખર્ચ માટે વાંચો શું કીધું? દેખાય દરેકને? કારખાના ખર્ચા, કારખાના પડતરના 40%. એટલે કારખાના પડતર જો 100 હોય તો કારખાના ખર્ચ કેટલો હોય? 40. આપણે હમણાં જોઈ ગયા, જેના પર ટકા આપે ને 100% લખવું. યાદ છે ને? તો સૂચના છે કે કારખાના ખર્ચા કારખાના પડતરના 40%, તો કારખાના પડતરની બાજુમાં 100, કારખાના ખર્ચ 40, તો ઉપર કેટલા આવે? 60. 6 તાલી 18, 4 તાલી 12, એટલે કેટલા? 1,20,000. તો આ થવાના કેટલા? 3 લાખ. કેલ્સી વાપરજો, તમારી પાસે છે જ, કારણ કે તમારું ભેજું ચાલે. એટલે 180 ભાગ્યા 60 ગુણ્યા 40 કરો, 21. કેલ્શિયમ પછી 100 પછી બરાબર કરો. 3 લાખ આવવાના જ છે, તમારા માટે ગણેલા જ છે. થઈ ગયું આટલું? સમજાય? 180 ભાગ્યા 60 ગુણ્યા 40, પછી બરાબર બટન કરો. 21 પછી કોઈ ગુણ્યા નહીં, સીધું કેલ્સીમાં 100 પછી બરાબરનું બટન. થાય આટલું? પછી શું કીધું? ઓફિસ ખર્ચા કુલ પડતરના 20%. તો આપણી કુલ પડતર ના 20%, તો આ 100, આ 20, તો આ થાય કેટલા? 80. સમજાઈ ગયું? ઓફિસ ખર્ચા કુલ પડતરના 20%, તો કુલ પડતર 100, ઓફિસ ખર્ચા 20, તો ઉપર 80. 3 લાખ ભાગ્યા 80 ગુણ્યા કરો 20, તો 75. કેલ્સીમાં 100 પછી બરાબર, એટલે 3,75,000. વેચાણ આપણને આપેલું છે 4,32, તો માઇનસ કરી દે 4,32, તો વચ્ચે નફો કેટલો આવે? 57,000 રૂપિયા આવવાનો છે. કેટલો આવે? 57,000 રૂપિયા. જે આપણને જે પૂછ્યું છે તે ગણાઈ ગયું છે. યાદ રહેશે આટલું? જે આપે તે પ્રમાણે પડતરનું પત્રક તૈયાર કરી દેવાનું. જેટલું આપે એટલું લખવા જવાનું. મેઇન ટાઇટલ રહેવાના છે, બાકીના બધા મેકઅપ ઉતરી જવાનું છે. યાદ રહેશે? જેના પર ટકા આપે 100% લખી દેવાનું. થશે આટલું? હવે જે રોવેનમાં આપણને એક પૂછેલું કે કુલ વેતન મળી ગયું છે, કલાક દીઠ કેટલું વેતન? તો કલાક દીઠ વેતનનો દર પણ ગણવાનો. તો કેટલા કલાક છે? તો આપેલો સમય કેટલો છે? 20 કલાક છે ને? તો આપણી પર જે કલાક દીઠ પૂછ્યા છે,
કલાક દીઠ કેટલા મળે? તો આપણી પર 384 રૂપિયા આવેલા છે, એના ભાગ્યા 20 કલાક કરી દેજો. કેટલા આપેલા? કલાક 20. તો એને કલાકમાં કેટલા મળેલા એમ કે? તો 384 ભાગ્યા 20 કરી દેજો. તો એને 19 રૂપિયા ને 20 પૈસા જ મળવાના છે. આપણે એને કેટલું કે ભાઈ તું જાક લઈ જા ને 20 રૂપિયા આપતો છું. ના, મારે તો આ યોજના મુજબ જોઈએ. તો યોજના મુજબમાં એને 80 પૈસાનો લોચા વળી ગયો તેનું હું છે ને. એટલે જે આપે તેમાં ખુશ રહેવાનું. પોતાની ઈચ્છા મૂકવા ગયા તો આવા ધોવાણ થઈ જવાના છે. બાકી હતું, જઈએ આપણે નેક્સ્ટ દાખલા તરફ. આપણો શો લાંબો જ રહેવાનો છે. પાણી પીવા તો પાણી પી આવજો, રકમ વાંચતા થાવ. હું પણ પાણી પીને આવું, દારૂ તો મળતું નથી એમ કે ગુજરાતમાં પ્રતિબંધ છે. કોઈ દિવાળી પર પીધું હોય તો મને ખબર બિલકુલ નથી. જોઈએ રકમ વાંચે દરેકે. માલ સામાન ફેરબદલી દર અને માલ સામાન ફેરબદલી મુદત શોધો. 2 માર્કનો દાખલો હોય તો તમારે પહેલા સૂત્ર બંને લખી દેવાનું, તમને 1 માર્ક તો મળી જ જવાનો છે. કિંમત મૂકીને જવાબ લાવો એનો 1 માર્ક હોઈ શકે. તો આપણે સૌપ્રથમ બંને સૂત્ર લખી દઈએ. બંને જે માહિતી આપી તે પ્રમાણે આપણે સૂત્ર લખી દઈએ એનું. પહેલા છે માલ સામાન ફેરબદલી દર. માલ સામાન ફેરબદલી દર બરાબર સૂત્ર છે એનો વપરાશ છેદમાં સરેરાશ સ્ટોક. પછી તમારે 2 સ્ટેપ છોડી દેવાના. ત્યાર પછી માલ સામાન ફેરબદલી મુદત તમારે એક્ઝામમાં લખવાનું પૂરેપૂરું આખું. તમે જે કેવું તે આખું લખો પૂરેપૂરું. મુદતમાં લખવાનું 365 છેદમાં ફેરબદલી દર. એના માટે તમારે 2 સ્ટેપ છોડી દેવાના. એટલે તમને 1 માર્ક તો ઇજ્જતથી સબ આપી દેશે. બરાબર, સૂત્ર યાદ રાખજો. માલ સામાન ફેરબદલી દર એટલે વપરાશ છેદમાં સરેરાશ સ્ટોક. મુદત એટલે 365 છેદમાં ફેરબદલી દર. યાદ રહેશે આટલું. હવે જોઈએ કે વપરાશ કશે દેખાતો છે? નથી. સરેરાશ સ્ટોક નથી. તો આજની મળતા આમાં ગણાય નહીં ને. તો કેવી રીતના શરૂઆત કરવાની? તો શરૂઆતનો અને છેવટનો સ્ટોક આપણને આપેલો છે. તો શરૂઆતનો પ્લસ છેવટનો ભાગ્યા 2 એટલે આપણને સરેરાશ સ્ટોક મળી જાય. આટલું ટૂંકું ને ટચ. તમારે કોઈ ગણતરીના માર્ક લેવાના નથી. દાખલો 7 માર્કમાં પૂછે કે 5 માર્ક પૂછે, બધું ગણવા જવાનું. શરૂઆતનો સ્ટોક વત્તા છેવટનો સ્ટોક ભાગ્યા 2, 25,000 પ્લસ 40,000 ભાગ્યા 2 એટલે કેટલા? 32,500 આવે. વાપરજો મગજ. 25,000 પ્લસ 40,000 ભાગ્યા 2 એટલે 32,500 આપણો સરેરાશ સ્ટોક આવી ગયો. વપરાશ એટલે જ વેચેલ માલની પડતર, એ જ વેચાણ પડતર કહેવાય. જો તમે ધોરણ 12 ભણીને આવ્યા હોય તો ફેરબદલી દર એટલે ટૂંકમાં સ્ટોક ગુણોત્તર કહેતા ને તે જ છે. નવી બાટલીમાં સમજી ગયા ને? હા. તો વપરાશ એટલે શરૂઆતનો સ્ટોક પ્લસ ખરીદી અને માઇનસ આખરનો સ્ટોક કરી દેવાનો. શું કરવાનું? શરૂઆતનો સ્ટોક પ્લસ ખરીદી માઇનસ આખરનો સ્ટોક. શરૂઆતનો સ્ટોક 25,000 પ્લસ ખરીદી 480 માઇનસ આખરનો સ્ટોક 40,000. તો કેટલા આવે? તો 465 આવે.
કેટલા આવે 465 ભાગ્યા 32 500 કરી દો 14.3076 લગભગ 14 વખત. આનો જવાબ તમારે વખતમાં લખવાનો, સામે લખવાનો છે 14 વખત. ત્યાર પછી બાજુમાં ફેરબદલી મુદ્દતમાં કે ભાઈ 365 ભાગ્યા 14 લખી દેવાના. 14.3076 લખો તો એ વાંધો નથી. 365 ભાગ્યા 14 તો 26.07 તો લગભગ 20 દિવસ. શું લખીશું? 20 દિવસ. આ રીતે તમારે 2 માર્ક લેવાના છે. પણ તમારે જે મેન છે તે છેલ્લું વાક્ય કે ભાઈ સ્ટોકનું મૂલ્યાંકન મૂળ કિંમત વત્તા 25% ધોરણે થાય. આવું વિધાન આપે ત્યારે આવી ગણતરી તમારે કરવાની આવતી નથી. મારે તમને બંને પદ્ધતિ સમજાવી છે એટલે આપણે આ રીતના લખી દીધું છે. આમાં આપણે થોડું કાઢી નાખીએ. શું કાઢી નાખીએ? કે આ વિધાન આપણને આપેલો બિલકુલ નથી. શું નથી આપેલો? આપણે કોપી પેસ્ટ કરી દઈએ. જો આ વિધાન આપે તો શું થાય ને શું આપે નહીં તો શું થાય તે આપણે બંને જોવાના છે. આટલું જ છે આ રીતના ગણવાનું. પણ જો તમને સાથે આ રીતનું વિધાન આપે કે સ્ટોકનું મૂલ્યાંકન મૂળ કિંમત વત્તા 25% ધોરણે થાય તો બધું ચેન્જીસ થઈ જવાનું છે. શું ચેન્જ થાય તે આપણે જોઈએ. મૂળ કિંમત વત્તા 25% તો આપણી પર જે શરૂઆતનો જે સ્ટોક છે કેટલો 25,000 તો 25,000 ભાગ્યા 125% કરવા પડે. કેમ કરવા પડે? તો જો સૂચના છે મૂળ કિંમત વત્તા 25% વત્તા છે એટલે 100 માં ઉમેરી આપવાનો, ઓછા એટલે 100 બાદ કરી દે. તો 100 વત્તા 25% થાય કે એટલે 125. તો 25,000 ભાગ્યા 125% કરવા જવાના તો અમારો શરૂઆતનો સ્ટોક કેટલો કહેવાય 20,000. એ જ કામ મારે છેવટના સ્ટોક માટે પણ કરવાનું. છેવટનો સ્ટોક છે કેટલો 40,000 ભાગ્યા 125% કરો. કેટલા થાય? 40,000 ભાગ્યા 125% કેટલા આવે 32,000. પછી મારે સરેરાશ સ્ટોક ગણવાનું કે ભાઈ 20,000 વત્તા 32,000 ભાગ્યા 2 એટલે કેટલા આવે 26. તો 26,000 શું આવે સરેરાશ સ્ટોક કેટલો 26 નહીં કે 32,500. શું ફરક પડે એ મારે તમને શીખવવાનું હતું એટલે આપણે બંને ટોપિક સાથે લીધા છે. યાદ રહેશે. જો સ્ટોકનું મૂલ્યાંકન મૂળ કિંમત વત્તા 25% ધોરણે થાય તો તમારી પર શરૂઆતનો જે છેવટનો સ્ટોક છે એમાં તમારે ભાગ્યા કરીને પછી શરૂઆતનો સ્ટોક શોધવાનો. યાદ રાખજો. આ મૂળ કિંમત વત્તા 25% તો મૂળ કિંમત 100 નફો 25 એટલે થવાનો 125 ભાગ્યા. જો કહે કે 25% ઓછી કિંમતે થાય એમ કે તો 100 ઓછા 25 એટલે કે લખते અહીંયા ભાગ્યા 75. યાદ રહેશે. આ એટલે સરેરાશ સ્ટોક કેટલા આવે 26,000. જો વિધાન નહીં આપે તો આપણે આ રીતના ગણવાનું છે. એટલે આપણા વિધાન છેલ્લું છે તો એ વાંચેલું જ નહીં હતું. બરાબર. યાદ રહેશે આટલું. હવે શરૂઆતનો છેવટનો સ્ટોક બદલાઈ ગયો તો આપણો વપરાશ પણ બદલાઈ જશે ને. જોઈએ વપરાશ શું આવે. શરૂઆતનો સ્ટોક કેટલો કહેવાય 20,000 પ્લસ ખરીદી કેટલી 480. છેવટનો સ્ટોક કેટલો 32 તો 4,68,000 વપરાશ આવે. તો 468 ભાગ્યા 26
તમારો જવાબ 18 વખત. મુદતમાં 365 ભાગ્યા 18 કરી દઉં 20.27. 27 નહીં 27 તો કેટલા આવે 20 દિવસ આવવાના છે. એટલે જો વિધાન કેટલું મહત્વ ધરાવે, એક વિધાન આખો પિક્ચર બદલી નાખે. તમારી એક્ઝામમાં બંને રીતનું હોઈ શકે. એટલે આપણે એક દાખલામાં બધું સમજી લીધું છે કે ભાઈ જો વિધાન આપે તો આ ઘડામણ કરવાની, વિધાન ન આપે તો ડાયરેક્ટ ગણવા જવાનું. યાદ રાખજો. થશે આટલું. જઈએ નેક્સ્ટ દાખલા તરફ. ફેરબદલી દર અને ફેરબદલી મુદ્દત શોધવાનું છે. સૂત્ર આપણે જોઈ ગયા છે. તમારા માટે આપણે એક હોમવર્ક છોડી જઈએ ને. ખરીદી આપણને 5 લાખ રૂપિયા આપી છે. આખરનો સ્ટોક શરૂઆતનો સ્ટોક કરતા અડધો છે એમ કે આખરનો સ્ટોક શરૂઆતના સ્ટોક કરતા અડધો છે. એટલે કે શરૂઆતનો સ્ટોક જે હશે એના 1/3 આપણો આખરનો સ્ટોક હશે. શરૂઆતનો સ્ટોક 2 લાઈનમાં તો મળ્યો નથી, પણ હવે પછી વાંચો આગળ શું કીધું. શરૂઆતના સ્ટોકના 25,000 એકમ દીઠ 2 ના પ્રમાણે સ્ટોકનું મૂલ્યાંકન મૂળ કિંમત વત્તા 25% ધોરણે થાય છે. આપણે શીખી ગયા. ફરી પાછું આવી ગયું ને. તો શરૂઆતનો સ્ટોક આપણને જો રૂપિયામાં જોઈએ, શામાં જોઈએ રૂપિયામાં, તો 25,000 એકમ છે. એક એકમનો 2 રૂપિયા ભાવ છે. તો શરૂઆતનો સ્ટોક કેટલો થશે મારો 50,000. કેટલો થવાનો છે 50,000. તો આખરનો સ્ટોક એ કેવો છે શરૂઆતના સ્ટોકનો અડધો. તો 50,000 ગુણ્યા 1/3 કરો તો આખરનો સ્ટોક કેટલો આવે 25,000. ખ્યાલ આવી ગયો ને. તો તમારી પાસે આખરનો સ્ટોક શરૂઆતના સ્ટોક કરતા અડધો છે. એટલે શરૂઆતનો છે એના કરતા અડધા એટલે કેટલા 25,000. સ્ટોકનું મૂલ્યાંકન 25% ધોરણે થાય, પણ આગળ વધતા છે એટલે 100 માં ઉમેરો એટલે ભાગ્યા 125% બંનેમાં કરી દેવાના. તો અહીંયા થશે કેટલા 20,000. અહીંયા થશે કેટલા 40,000. શરૂઆતનો સ્ટોક 40, આખરનો સ્ટોક કેટલો 20. પછી તમને ગણતા આવડે છે કે શરૂઆતનો વત્તા છેવટનો તમારો સરેરાશ સ્ટોક કેટલો આવે 30,000. વપરાશ કેટલી આવે તો શરૂઆતનો સ્ટોક 20 વત્તા 5 એટલે 540 ઓછા 20 એટલે વપરાશ 5,20,000. પછી તમારે સૂત્રમાં કિંમત મૂકી દેવાની. બાકીનું પીછે તમારે સેટ કરવાનું. મારે તમને શીખવવાનું એ છે કે શરૂઆતના સ્ટોકના એકમ આપ્યા હોય ને એકમની કિંમત 2 રૂપિયા આપી હોય, તમારે રૂપિયા કને પહેલા તો કુલ રૂપિયા શોધવાના. બરાબર. એકમ દીઠ કિંમત છે એટલે એકમ રૂપિયા તો છે, પણ કુલ કેટલા એકમ છે તો 25,000. એના રૂપિયા 2 કરો તો શરૂઆતનો સ્ટોક 50 થાય. એના કરતા અડધો આખરનો સ્ટોક 25 થાય. મૂલ્યાંકન વાંચવાનું બિલકુલ ભૂલતા નહીં. મૂળ કિંમત વત્તા 25% તો કેટલા આવ્યા 40,000 અને પેલામાં 20,000. હવે આની જગ્યાએ તમને એવું આપે કે મૂળ કિંમત ઓછા 25%. શું આપે મૂળ કિંમત ઓછા 25%. તો તમારો જે શરૂઆતનો જે સ્ટોક છે 50,000 એના ભાગ્યા કેટલા કરવાના 75%. 100 માં બાદ કરવાના કેટલા 25% થાય. તો 50,000 ભાગ્યા 75% કરો તો તમારા આન્સર તો પોઈન્ટમાં આવવાનો છે 66,666.67. આ તો આપણે રકમ એમાં લીધી છે એટલે આંકડા પોઈન્ટમાં છે. થોડું આપણે સેટ કરી દઈએ 50,000 ભાગ્યા 80% કરીએ. મૂળ કિંમત ઓછા આપણે
20% લઈ લઈએ. કેટલા? 20%. એટલે કે 100 માંથી 20 મારે ઓછા કરવાના તો લખવાના કેટલા આવે? 80%. ઓછા કીધું એટલે 100 બાદ કરી દેવાનું. તો તમે ગણી જાઓ 50,000 ભાગ્યા 80% કરો તો તમારો શરૂઆતનો સ્ટોક કેટલો થશે? 62,500. થઈ ગયો? તમને રકમ પોઈન્ટમાં ભાગી જ આપવાના છે આમાં, આ દાખલામાં. સમજાય એટલું? આપણો કલાક પૂરો થવાનો છે તો આપણે આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં, જેમાં આપણે બાકી દાખલા જોવાના છે. આ આપણો શોર્ટ દાખલાનો પાર્ટ 1 અને એના પછી આપણો પાર્ટ 2 રહેશે. બધા દાખલા કવર થાય રીતના આપણે જોશું. ઓકે, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તમારા મિત્રને શેર પણ કરો. મિત્ર જો પાસ થવાનો સાહેબ શીખવે છે તારે વધારે માર્ક લાવવા હોય તો આટલા લેક્ચર જોઈ શકે છે. બધા જ કન્સેપ્ટ આપણે ક્લિયર કરવા છે કે દાખલામાં શું હોઈ શકે. કેટલાક દાખલા જ ગણ્યા કરે 10, 15, 50 ચોપડીમાં આપે તે, પણ ચેન્જીસ શું થાય એ તો અમે તમને કહેવાના છે. તમને તમારા પ્રોફેસર સાહેબ કહી શકે, બાકી તમારું એટલું ભેજું ચાલે તો વેલેન્કુટ અમારે લેક્ચર તમારે જોવાની બિલકુલ જરૂર નથી. પણ તમને ખબર છે કે ભણવું એના માટે છે કે બધી વસ્તુ તમારે ભેજામાં નથી લાવવી પડે. વિના સહકાર નહીં ઉદ્ધાર, તેના જેવું જ છે. સમજાય ને? તો સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. લાઈક શેર પણ કરી દે તમારા મિત્રને. અને આપણે કીધું સબસ્ક્રાઇબ 500 ઉપર થાય તો આપણે પછી શું કરવાનું છે? લાઈવ લેક્ચર ભણાવવાના છે સેમ 4 માં કોસ્ટિંગ ટેક્સેશન. ઓકે, સીતારામ.